હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? હું કે તમારો વરસાદ હમણાં 2-3 દિવસથી વરસાદ સાંભળો. તમારો વરસાદ હું કે બધાને? અમારે તો હજી ચાલુ જ છે ભાઈ. દરરોજ આવે વરસાદ કે છે કે હું હે ને અમે ઉત્તરાયણ કરીને જઈશ, પતંગ ચગાવીને જઈશ એવું લાગે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. મજાકની વાત, સાચી વાત ને મમ્મી? મજાક કરવા જેવું છે. સાચી વાત છે. હાલો ચોરા ફરી તરાઈ છે તો હાલો ખાવા. કેદી તૈરી હતી? એ તો 2 દીમાં પતી ગઈ. 2 દીમાં ભાઈ તો કે મમ્મી પાછી તર નાખો ને. મેં કીધું હાલો હમણાં તર નાખો પપ્પા. ઓલા મઠિયા આવ્યા હતા, મઠિયામાં તો કઈ થયું નહીં, થઈરા નહીં આપણે. કોક વાર એવું થઈ જાય કઈ વસ્તુ. આ બાકી ચોરા ફરી દર વખતે મસ્ત આવે જો એકદમ સરસ. ચાલો ચોરા ફરી કેમ ઓલા મસાલાનું પેકેટ નો નહીં આવે ક્યાં ગયું? આવ્યું બેટા, આવ્યું મસાલો. ઓકે, હા મેં કીધું મસાલાનું પેકેટ ન હોય તો નકરવારી મસાલા વગર ચોરા ફરી ખાવાની નો મજા આવે. ના મસાલો તો જોઈએ જ ને. એટલે કહું ચોરા ફરી નાખો. જય શ્રી કૃષ્ણ ખુશી. હું વિચારમાં ગહેરી સોચમાં છો, કઈ કેવું લાગે મને? વિચાર ઘણા બધા વિચાર કરું છું. શું હે કે તો ખરી, અમને શેર કર. શેર કરવા જેવા ન હોય, વિચાર હોય. તો વિચાર તો હોય ઈ જ શેર કરવાના હોય. નહીં એમ જ just. હા? હા ખુશીના મનમાં એવું હોય છે કે આ છોકરા અને છોકરાની વહુ ગોતશું કેવી આવશે ને બધા એવા વિચાર. એવું લાગે છે. આમ ટેન્શન લાગે તને, એટલું બધું ટેન્શન. મારા આરસીની હગાઈ કરશું ને વહુ કેવી આવશે. લે મમ્મી તને પુડોલું કરી ગયા. હજી આરસીના ડાયપર કઈ બ્રાન્ડના લેવા ઈ વિચારતા હોય કદાચ વળી. તો હવે લગ્નની વાતો કરવા. તું એવી સોચમાં પડી હતી ને, એટલી આમ સોચમાંથી ને એટલે મેં કીધું. ના રે ના, એમને બેઠી હતી. મમ્મી કે લાવી કે ચોરાફળી કરી નાખું, મેં કરી દ્યો અને પછી આરસી માટે બીટના લાડુ ને બનાવવા બેસવું છે. મેં તો હાલો હું હવે ઈ કરવા બેસું. મેં કીધું કાંઈ નહીં, બનાવો બીટના લાડુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાલે બધાએ કોમેન્ટ કરી હતી મારા વિશે કે ખુશી દીદી છે ને થાકેલા લાગે છે હા ને એવું બધું. તો એવું કાંઈ નહોતું, તમને એવું લાગ્યું હશે. પણ જો હું આવી તો કંઈક વિચારમાં પડી ગઈ, તમને એમ લાગે ઓહો કેટલું ખુશી બેન ને ઓલું હોય છે, પણ એવું કાંઈ નથી. સવારમાં તો એ નીંદરમાં હતી. સવારમાં તો ઉમર ગાડી ગોતું નીચે. સવારે કેવું કર્યું, સવારમાં હવે ગયા હતા તો એટલી નીંદરમાં આમ આવી છે. હું ગાડીમાં બેસી ગયો તો પોતે આવી ઉતરી નીચે આમ હાઈલી જાય, આમ જોવે ગાડી કે આગળ વહી ગઈ. મારી ગાડી હતી એથી આગળ વહી ગઈ કે ગાડી કેમ આયા કોઈ દેખાય નહીં કે. પછી આગળ જઈને વિચાર્યું, પછી તે જોયું કે આરે ગાડી બેઠી. પછી મેં કીધું શું કરતી હતી કે હું ગાડી ગોતતી હતી. મેં કીધું તું નીંદરમાં હો એટલે. એવું હતું એનું કાલ તો. એવું થયું એટલે જ બીપી લો આવતું હતું. તમને બધાને એવું લાગતું બીપી એટલે લો નહોતું આવતું. આ તો હે એમ જ કહું. બીપી તો મારે હવાર ખબર નહીં લો જ આવે, પણ એ તો તમે બધાએ સજેશન આપ્યું ને કે તમે સ્ટ્રેસ લેતા હોય તો આવે. અને તમે છે ને નમક ખાવામાં વધારે રાખો અને નમકવાળો નાસ્તો સવારમાં કરવાનો જેથી કરીને બીપી સરખું આવે. ના એમાં ત્યાં જેટલું બીપી આવતું હતું ને એ બરોબર આવતું હતું. ત્યાં જે ડૉક્ટર હતા ને એ ડૉક્ટર કીધું કે ખુશીની જે એ છે ને એ પ્રમાણે આટલું જ આવવું જોઈએ, એનાથી વધારે ન આવવું જોઈએ કે જે એકદમ નોર્મલ રેન્જ સ્ટાર્ટિંગ રેન્જ છે ને એ જ છે કે આનાથી વધારે ન આવે. પણ ઓલા લોકોને એમ આમ જે નોર્મલ એકદમ મેચ્યોર ઓલા 35-40 વર્ષે જે બીપી નોર્મલ આવવું જોઈએ ને એટલું બીપીનું ઓલું કરતા હતા. એ લોકો રેન્જમાં લાવવા માગતા હતા કે એમ કે ઓલા હેલ્થ ઇન્સ્યોરન્સમાં એ પ્રોબ્લેમ આવે ને એના લીધે તો કે એ રેન્જમાં તો આવશે જ નહીં કે અત્યારે કે એમની એજ પ્રમાણે ને એના લીધે આપણે આપણા કરતાં તો ડૉક્ટરને વધારે ખ્યાલ હોય. બરાબર ને? જે ડોક્ટર બધાય જેટલા કોમેન્ટ કરી ને એટલે ઈ જ કહું કે મને કાંઈ ઓલું નથી, કાંઈ નહીં, નીંદરમાં હતી. અને અત્યારે હું જસ્ટ બધું વિચારતી હતી વરસાદ આવે છે આ તે. અત્યારે શું કેટલું અંધારું કરી નાખે વેલા આમ લાગે કે અંધારું થઈ ગયું હાવ. અને એક વખત તો કેટલાક 4 વાગ્યા હતા ને ત્યાં તો અંધારું કરી નાખ્યું. મેં કીધું આલે લે આમ જો, મેં કીધું થોડીક વારમાં પછી બધું અંધારું વરસાદ પડી ગયો ને એટલે બધું પાછું ક્લિયર કરી નાખ્યું. વાતાવરણ એવું થઈ ગયું. હમણાં 2 દિવસ પહેલા તો મને એમ થતું કે શરદી થાય છે પણ બચી ગઈ, ન થઈ. શરદીની ગોળી પી લીધી હતી. શરદીની ગોળી ઠપકાર લીધી પૂરું. અરે વાહ, ટેન્શન જ નહીં લેવાનું. વળી શરદી થાય તો તાવ આવે, ખબર છે ને? એ વાત સાચી. હવે મારી સર્વિસ ચાલુ, કેમ કે આજે હું કેટલાય ટાઈમથી કહેતો હતો હું મારા સ્કિનના ડૉક્ટર પાસે જાવું છે.
આજે હું ગયો ને આટલો થોબડો એક દવા આપી દીધી છે. હવે ખુશી મારી પાછળ ફરશે કે બધી દવા પીવો ને આ જો કચરો કરે એવું કરેશ ચોરાફરી તોડેશ બેઠો બેઠો. આમ જો દવા આપી મને ખુશી. સોપ છે, ટ્યુબ છે, મોઇશ્ચરાઇઝર છે. બાકી બધી અને આ પીવાની. છે ને, પીવાની દવા હે. અરે રે રે પીવાની દવા એટલે હે કે આશીષને જે ઓલું બેલ્ટનું ને ડોક્ટરે એ કીધું કે બેલ્ટનું તો થાય જ છે પણ તમે જે આ જીન્સ પહેરો ને એનું જે બટન હોય ને ઈ ટચ થાય ને એ નહીં ટચ થાય ને એટલે તો એ થોડું વધારે થઈ ગયું હોય તો એ આપણે એકદમ મટાડવા માટે છે ને આ પીવાની દવા લેવી પીવી પડશે. હા પછી વાંધો નહીં આવે. પછી વાંધો નહીં. પછી કે થોડી ઘણી જે કેર કરવાની બધી કેર કરવાની કે હજી 10 દિવસ પછી પાછું જવાનું છે કેમ કે ઇન્ફેક્શન જે એ ઇન્ફેક્શન થઈ ગયું છે એ ઓલું તો આવે સ્કિનને પ્રોબ્લેમ થઈ ઇન્ફેક્શન થોડુંક વધી ગયું છે એના માટે હવે જોઈ કેટલા દિવસમાં સારું થઈ જાય અને પહેલાં વહેલા સારું થઈ જાય પછી જે કેર કીધી ને કેર કરવાની એટલે ન થાય એમ. ટીટી કોનું નામ છે ટીટી? ટીટી મોઢામાં ન હોય બધી વસ્તુ આમ બધું મોઢામાં હે કેવું કર્યું તું હજી ખાવાનું ખા ને ચોરાફળી ખા ભૂંગળું ખા એ જો 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 એ માને એવો લે માને એવો હતું લઈ જાઓ કાગડા. કાગડો લઈ ગયો લે કાગડો લઈ ગયો આ કાગડો ભૂંગળા ખાય. કાગડો ભૂંગળો ખાય ભૂંગળો માર કાગડો. ના રે ના પોતે હે. ગોતે હે ઈ ઓલું બધું કેમ હું જો જો નથી જો 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 હાથ કર આપણે જો, જો. હવે મસ્કા મારશે તને હવે અહીંયાથી ગોતશે દાદા એ ભાગી ભૂંગળા. વિચાર હે. જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આજ નથી ગયા દાદા ને દીકરો બાર કેટલી વાર ગયા હે. હા દૂધ લેવા ગયા હતા ને આવતા ગયા. આવતો રહ્યો તો વોકરમાં રમતો હોય ને તો અહીંયા વચ્ચે પાણીનો બાટલો મૂકી દેવો પડે એટલે અંદર રસોડામાં ન જાય નકર રસોડામાં બધી ધનન ફનન કરી નાખે ને અહીંયા બને છે બીટના લાડુ Yes. બની ગયા ના બને હે બને. હજી બને છે હજી બીટ ને શું થાય આ શેકાય કે શું કહેવાય મારે શું પૂછવું પડે આપને ખબર ન પડે પ્રોસેસિંગ થાય જેમ કઈ. એ ઓકે તો પ્રોસેસિંગ થાય બીટનું કંઈક પ્રોસેસિંગ થાય છે હા હાલો બીટના લાડુ બનાવી નાખો અત્યારે. કેટલાય ટાઈમથી નથી બનાવ્યું એટલે આ ઘણો ટાઈમ થઈ ગયો. હાઈને પાછળથી દેખાડો કરતો જાય ને રમતોય જાય ને બધું ભેગું હોય ટોપરાનું ચૂરણ નાખું અંદર આઈ નાખું ટોપરાનું ચૂરણ અને રોલિંગ કરું ત્યારે ત્યારે કરી ત્યારે હા નાખવું એટલે બે રીતે બેયમાં સરસ થઈ જાય. હવે હમ. મસ્ત બની જાય એટલે પછી કંઈક નવીન મીઠાઈ બનાવી કંઈક યુનિક હું તો બનાવું મને તો મજા આવે. આ તો બનાવી એકાદ દી તમે કયો કે હું બનાવું કે એમ. ઈ મારે થોડું કહેવાનું તો હું નવીન કઈ રીતે કહેવાય મને ન ખબર હોય એવી તમને મીઠાઈ ખબર જ ન હોય એમ. હા એવી ઓકે હાલો એવી કઈ કેમ મમ્મી કહેશે હું બે બે એટલે હું લે સાચી વાત છે ખસો મમ્મી ખસો મારું ચોટી જાય છે બધું આમાં. ન ચોટવાળી એ મમ્મી વહી કેવો રમે અરે આઈને જો એની બેનપણી આવી હા એને વાંધો હું પડ્યો ખબર છે આશીષ ઓલા લાલિયાને ઓલા ઘોડિયા મૂર આવ્યો ને ત્યાં જઈને પાડીને ઉડાડીને આવતો રહ્યો. ઓલો ઢીંગલા ને ઘોડિયામાં આવ્યો ને એટલે જો મને ઢીંગો ઉતો તારા ઘોડિયામાં ઓલો ઢીંગો હુઈ ગયો જો ઓલો ઢીંગો ઉઈ ગયો ધ્યાન નથી જેવું ધ્યાન આવે ને એવું પાડી આવે જો 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 ભાઈ જો. હમણાં રાખશે નાના છોકરાને બધાને આ ટેવ હોય. હુઈ ગયો ઈ હુઈ ગયો આરસી ઓલો ઢીંગો તારા એ એને ઓલી કેવું ઉતાર ના પાણીનો બાટલો લાવ મારો એમ કોઈને અડવા ન દિયો હમણાં ઓલી આવી ને અમારા પાડોશી છે તો આવીને બેઠી હતી ને સાયકલમાં કીધું પપ્પા તો મને કે પપ્પા મારા સાયકલમાં બેહવું હોય કે બેટાની છે સાયકલ પડી છે જેથી ગાડી લીધી ને તેથી સાયકલમાં નથી બેઠો તો આજ કે સાયકલમાં બેહવું બેઠો ને ઊભોય ન થાય હો. એ હાલો હાલો રમ ને અહીંયા રમતો હોય તો આઈ રે આ ડોકે છે હો. નકરી વાળ ડોકે છે. એ નક્કી નહીં ખેંચી લે ચોટલા ખેંચે છે. હાલો હાલો. બધા મીઠા લાડુ ખાવા. હાલો બધા બીટના લાડુ ખાવા કેટલી વાર લાગશે વાર તો લાગે છે આમાં બધુંય દૂધ બરે પછી એકદમ હાર્ડ થઈ જાય પછી આ ટોપરાનું ચૂરણ નાખું પછી એકદમ હાર્ડ થાય ને એકદમ લડ્ડુ હોય ને ભરવો જોઈએ સરખો એમ હમ બસ ઠરે એટલે ફ્રીજમાં મૂકી પછી ખાઈએ તો
સરસ સરસ સારું ને ખુશીનું ડિસ્કશન હાલે હે બિઝનેસ રિલેટેડ ડિસ્કશન હાલે હે હવે હે ને ફાઇનલી હેલ્પરની ને એની જરૂર હે તો હવે હેલ્પરની રાખવા જોઈશે બરોબર ને અમે બે થોડાક છે ને છૂટા થવા માંગી અમુક કામ માટે એટલે શું હોય કે બીજા કામમાં થોડુંક ફોકસ રહીએ ને બીજા વર્ક હજી ફ્યુચરમાં ઘણા બધા પ્લાનિંગ છે બધાય તો એ બધાને ઓલું કરવું જોઈશે ને એક્ઝિક્યુશનમાં આગળ હજી અમારે હવે આ બિઝનેસને થોડોક સ્ટેબલ ઓલો કર્યો છે તો એ બિઝનેસને કોઈક હેલ્પર ને એવું બધું રાખીને એને જે પાટે ચડાવ્યો તો એ ચાલ્યા કરે ને હજી આમ થોડા ઘણા માઇન્ડમાં હજી ઘણા બધા બિઝનેસ રિલેટેડ આઈડિયા એને ઇમ્પ્લિમેન્ટ કરશું યસ અમારે હેલ્પરમાં જરૂર છે ગર્લ્સની કેમ કે કેટેગરી એવું છે મજા આવે સમજી ગયા અને શું હોય કે જે પ્રમાણેનું કામ છે ને એ પ્રમાણેમાં શું હોય કે મારે જ આખો દિવસ બધું હજી થોડોક ટાઈમ તો મારે બધું સમજાવવું જોઈશે જે રીતનું સ્ટાર્ટિંગમાં બધું જ અમારે કરવું જોઈશે એટલે જોઈએ યસ નવસારીના જે પણ હોય અને જેમને ઇન્ટરેસ્ટ હોય તો કોન્ટેક્ટ કરજો જરૂર હા નંબર આપી દેજો નંબર આપી દઈશ એ નંબરમાં તમે પ્યોરટોનિક નો નંબર છે એમાં જ કોન્ટેક્ટ કરજો યસ કાઈ પણ એવું લખજો જેથી કરીને મને ખ્યાલ આવે નકર હું પછી ઓર્ડર મને બે મિક્સ થઈ જાય હા તો આપણે કરીશું વર્ક આગળ જો અમને સેટિસ્ફેક્શન મળવું જોઈએ કારણ કે શું હોય કે પછી બધું કામ એને સંભાળવાનું રહેશે તો રાઈટ છે ને ધીમે ધીમે શું હોય એક સાથે તો કોઈ પણ નહીં પણ ધીમે ધીમે એને ના આપણે હેલ્પ કરે સ્ટાર્ટિંગમાં બધું એ બધું કરવું જોઈશે એટલા માટે તો કઈ નહીં જોઈએ સરસ મજાનું વિચાર આલે હે જે રીતના જોઈ છે એ રીતના મળી જતા હોય તો આપણને શ્યોરલી મજા કેમ કે આવશે અમારે કામ બેને હે ને કરવાની. હજી ઘણા બધા અમે બે પ્લાન લઈને બેઠા હી એટલે શું હોય, આમાં હવે જરૂર છે પેકિંગ કરવું હોય કે Packing કાંઈ કરવું. પણ હોય હા. બધી વસ્તુ તો એમાં શું હોય કે ઓલું નો વાંધો નો આવે વાંધો એમ. નો આવે તમે મને મેસેજ કરી દેજો તો પછી શું હોય કે શું કામ કરવાનું શું કાંઈ બધું ડિટેલમાં આપણે વાત કરી લઈશું ઓકે બરોબર ચાલો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરશું મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ